આગામી કલાકો અથવા આગામી દિવસો જે જિલ્લામાં ભારે છે ક્યાં કેવો વરસાદ રહેશે તે આપણે બતાવીશું। 10મી સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો આપ જુઓ 10મી સપ્ટેમ્બરે મોટા ભાગનો ઝોન આપને 60% ગ્રીન જોવા મળશે, જેમાં કચ્છ છે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે। એ સિવાય મધ્યમાં આપને અમદાવાદ, આણંદ, ખેડા અને ગાંધીનગર જોવા મળશે। ગાંધીનગર ઉત્તરમાં પણ ગણાય છે, એટલે આપને અમદાવાદ, ખેડા અને આણંદ જોવા મળશે। એ સિવાય દક્ષિણમાં જુઓ, જે સૌથી વધારે વરસાદ થઈ શકે છે તે દક્ષિણના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। પછી આપ છોટાઉદેપુર અને દાહોદ સુધી પણ ઓરેન્જને જોઈ શકો છો। મધ્યમાં વડોદરા જોઈ લો, પંચમહાલ આપને યલો જોવા મળશે। ઉત્તરમાં પછી જુઓ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા યલો જોવા મળશે। એ સિવાય અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં યલો છે, એટલે કે 60% ગુજરાતમાં ગ્રીન ઝોન છે। 25% ગુજરાતમાં આપ જોશો તો જે દક્ષિણના ઝોનમાં ઓરેન્જ છે, ત્યારબાદ યલો એલર્ટ જોવા મળે છે મધ્યના કેટલાક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતમાં। એટલે કે 10મી સપ્ટેમ્બરે આપની સામે છે પિક્ચર। 11મી સપ્ટેમ્બરે જુઓ, 11મી સપ્ટેમ્બરે ફરક શું આવ્યો? 10મીની સરખામણીએ અહીં જે ઓરેન્જ હતું તે ગ્રીન થઈ ગયું, એટલે આપને જોવા મળશે કે લગભગ 70% ગુજરાત ગ્રીન ઝોનમાં છે અને જે ઓરેન્જમાં દક્ષિણ હતું ત્યાં યલો જોવા મળી રહ્યું છે। એટલે આખો પટ્ટો અહીંથી યલો ઝોનમાં આવી ગયો છે, એટલે એટલા ઝોનમાં વરસાદ રહેશે અને બાકીનો આખો ગુજરાતનો લગભગ 70% ઝોન ગ્રીન જોવા મળી રહ્યો છે। એટલે 10મી અને 11મી આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં એટલું નથી, પરંતુ અન્ય જિલ્લાઓમાં ચોક્કસ વરસાદી વાતાવરણ જોવા મળશે।